આજના વિડીયોની અંદર તમને ફૂલ સ્ક્રીનમાં જોરદાર એટીટ્યુડ વાળો વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. ઓ ગમના છોરે લેજે સલાહ તારા ઓ ગમના છોરે લેજે અમારા વેર વટની બેસન હથિયારો તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરશો એ રીતે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર તમને આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી જવાનું છે. પછી નીચે પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરી લેવાના છે. ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. જેને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને સૌથી પહેલાં તમારા ફોટાનું પીએનજી તમારે બનાવી દેવાનું છે અને ફોટાને પીએનજીને એડ કરી દેવાનું છે, બરાબર. આ રીતે એડ કર્યા બાદ રોટેશનમાં જઈને તમારે 90 ડિગ્રી આ રીતે ફોટાને રોટેટ કરી સાઇઝમાં જઈને તમારે સાઇઝ થોડી ઘણી પ્લસ કરી દેવાનું છે આ રીતે. અને પછી તમારે અહીંયા આ રીતે સેટ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ કર્યા બાદ બેક આવી જવાનું છે. પછી તમારે ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવીને આ રીતે અહીંયા મૂકી જવાનું છે, બરાબર. આ રીતે થઈ ગયું. પછી ફોટો પર ક્લિક કરી ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં એડ ઇફેક્ટમાં જવાનું છે. પછી તમારે નીચે આવવાનું છે. નીચે આવ્યા બાદ મેટ માસ્ક એન્ડ કીવાળો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો તમને ઘણા બધા અહીંયા ઇફેક્ટ તમને જોવા મળી જશે, બરાબર. એમાંથી તમે જોઈ શકો નીચે તમને વાઇપવાળો ઇફેક્ટ દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમને ઉપર લાઇટવાળા જે ફોટો દેખાય, બરાબર. એને તમે અહીંથી બંધ કરી દેવાનું છે એટલે તમારે જ્યારે વિડીયોમાં તમારે અહીંયા કટિંગ એડિટિંગ આવે ત્યારે તમારે વચ્ચે ના આવે, બરાબર. તો ફરીથી ઇફેક્ટમાં જે તમે જોઈ શકો એન્ડને તમારે આ રીતે માઇનસમાં કરવાનું છે, બરાબર. પછી તમારે એંગલને અહીંયાથી 90 ડિગ્રી કરી દેવાનું છે, બરાબર. આ રીતે એંગલને આ રીતે 90 કરી દેવાનું છે. ફરીથી એન્ડને તમારે આ રીતે અહીંથી માઇનસમાં કરવાનું છે, બરાબર. ફેદરને તમારે આ રીતે થોડીક પ્લસ કરી દેવાની છે, બરાબર. ફરીથી એન્ડને માઇનસમાં કરવાનું છે એટલે તમે જોઈ તમારા ફોટાની અંદર આ રીતે ફેદર લાગી જશે. પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જે તમારે આની ઓપોઝિટ થઈથી 50% જેટલી કરી દેવાની છે. આટલું થઈ ગયું. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે. બીજો ફોટો તમારે આ રીતે એડ કરવાનો છે. બીજા ફોટાને પણ તમારે આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. સાઇઝ તમારે આ રીતે નાની કરી દેવાનું છે, બરાબર. અને આ રીતે એ તમારે સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે અને ખેંચીને તમારે અહીંથી આ રીતે અહીંયા લાઈને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. એ જગ્યાએ પછી તમારે શું કરવાનું છે, આ નીચેવાળો ફોટો પર ક્લિક કરી અને ઇફેક્ટમાં જે ત્રણ પર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાનું છે. ફરીથી ફેડવાળી ઇફેક્ટ તમારે આ ફોટાની અંદર પેસ્ટ કરી દેવાની છે, બરાબર. થોડું ઘણું એડજસ્ટ તમારે આ રીતે તમારે ફોટાના હિસાબથી આ રીતે કરી દેવાનું છે, બરાબર. તમારે આ રીતે સેટ કરીને પછી અહીંયા ફોટો મૂકી દેવાનો છે, બરાબર. પછી શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને ત્રીજો ફોટો તમારે આ રીતે એડ કરવાનો છે. એને પણ તમારે આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંથી 90 ડિગ્રીથી કરી દઈએ છીએ, બરાબર. આ રીતે યસ થઈ ગયું, બરાબર. તમે જોઈ શકો છો માઇનસમાં કરવાનું છે આપણે આ રીતે. પછી ફોટાને તમારે આ રીતે અહીંથી સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. સાઈઝ તમારે અહીંથી નાની કરી દેવાનું છે, બરાબર. એટલે ફોટો તમારે અહીંયા આ રીતે અહીંયા સેટ તમારે થઈ જશે. પહેલો ફોટો હતો મિત્રો એની તમારે અહીંથી આની ખેંચીને અહીંથી નીચે લઈ જવાનું છે અને એની ઓપોઝિટ તમારે અહીંથી 25% તમારે જેટલી આ રીતે કરી દેવાનું છે, બરાબર. આ રીતે સેટ થઈ ગયું. પછી બંને લાઇટવાળા ફોટો ઇમોજીને તમારે ઓન કરી દેવાના છે, બરાબર. એટલે આ રીતે તમારો ફોટો બનીને રેડી થઈ જશે, બરાબર. ફોટો બની જાય શેર ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો એ કરંટ એઝ અ ફેમ પીએનજી લખ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા સેવ થઈ જશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, આ રીતે અહીંથી સેવ ઉપર ક્લિક કરવાનું છે એટલે ફોટો ગેલેરીની અંદર આવી જશે. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. એની અંદર તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે આપણે ફોટો બનાવ્યો ફોટો તમારે આ રીતે અહીંથી એડ કરી લેવાનો છે, બરાબર. તો આપણે ફોટો એડ કરી લઈએ છીએ. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણેથી લાંબી કરી દઈએ છીએ આ રીતે અને ફોટાને ખેંચીને પછી તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો સોંગની ઉપર લાવીને ફોટાને તમારે આ રીતે અહીંથી મૂકી દેવાનું છે. ફોટાની અંદર તમે જોઈ શકો ટેક્સ પણ અહીંયા આવી જશે. ઇફેક્ટ પણ બધી તમારે લાગી જશે. તમારે કંઈ જ કરવાની જરૂર નથી, બરાબર. ખાલી તમારે જે ટેક્સને તમારે નામ ચેન્જ કરવું હોય તો તમે અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરી બધું ચેન્જ અહીંયાથી કરી શકો છો, બરાબર. તો એ રીતે તમારે અહીંથી કરી દેવાનું છે. બાકી બીજું બધું તમારી ઇફેક્ટ ને સોંગ બધું અહીંયા આવી જશે, બરાબર. તો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. વિડીયો પછી તમારો ફોટો સેટ થઈ જાય પછી વિડીયો સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરશે એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે.
કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.